Welcome friends. So in this particular video we are going to solve more numericals of RLC series circuit, RL series circuit, RC series circuit, or you can say RLC series circuit. So the example is given that a series RLC circuit having a resistance of 8 ohm, inductance of 80 millihenry and capacitance of 100 microfarad is connected across 150 volt 50 hertz supply. That means એક સિરીઝ RLC સર્કિટ આપેલી છે, એમાંથી રેઝિસ્ટન્સ જે છે એ R નું એ છે 8 ઓહમ, ઇન્ડક્ટન્સ આપેલું છે એ છે 80 મિલી હેનરી છે, એટલે હું લખી શકું 80 × 10⁻³ હેનરી. કેપેસિટન્સ આપેલું છે આપણને 100 માઇક્રોફેરાડ, અથવા તો તમે એવું કહી શકો કે 100 × 10⁻6 ફેરાડ. ઇઝ ધેટ રાઈટ? સપ્લાય તમને જે આપેલો છે એ છે વોલ્ટેજ V 150 વોલ્ટ, ફ્રીક્વન્સી તમને જે આપી છે 50 હર્ટ્ઝ. હવે તમારે ફાઇન્ડ કરવાનું છે કરંટ, પાવર ફેક્ટર, વોલ્ટેજ ડ્રોપ ઇન કોઇલ એન્ડ કેપેસિટન્સ. કરંટ ફાઇન્ડ કરવાનો છે, પાવર ફેક્ટર, વોલ્ટેજ ડ્રોપ્સ ઇન કોઇલ એન્ડ કેપેસિટન્સ. સો સૌથી પહેલાં જે છે એ મારે કરંટ ફાઇન્ડ કરવો છે, તો સૌથી પહેલાં જે છે મારે શું કરવું પડે કે હું એક કામ કરું છું, સૌથી પહેલાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ફાઇન્ડ કરું, કેમ કે ઇન્ડક્ટન્સ આપેલો છે તો મને શું મળી જશે? ઇન્ડક્ટન્સ આપેલું છે તો XL ઇઝ ઇક્વલ ટુ 2πfL. સો ઇન્ડક્ટન્સ જે છે આપેલું છે તો XL મળી જશે. સો હું લખીશ કે XL ઇઝ ઇક્વલ ટુ 2πfL. સો નાઉ 2πf મીન્સ 50 એન્ડ L જે છે આપેલું છે 80 × 10⁻³ સો XL વિલ બી 25.12 ohm. Okay, this is calculated. So 25.12. Now the capacitance is already given 100 microfarad. So the inductance, જો ઇન્ડક્ટન્સ આપેલું છે તો આપણને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ મળી ગયું, કેપેસિટન્સ આપેલું છે તો કેપેસિટિવ રિએક્ટન્સ પણ મળી જશે. તો કેપેસિટિવ રિએક્ટન્સ કઈ રીતે ફાઇન્ડ કરે છે? કેપેસિટિવ રિએક્ટન્સ આ રીતે ફાઇન્ડ થશે, XC ઇઝ ઇક્વલ ટુ 1/2πfC, જે આપણને ખબર છે. સો XC ઇઝ ઇક્વલ ટુ 1/2πf એટલે 50 અને કેપેસિટન્સ જે આપેલું છે 100 × 10⁻6. સો XC ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? XC ઇઝ ઇક્વલ ટુ જે છે એ કોઈ આવે છે 31.85 ઓહમ. XC ઇઝ ઇક્વલ ટુ આવે છે 31.85 ઓહમ. સો આપણી પાસે શું અત્યારે અહીંયા ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ફાઇન્ડ કર્યું, કેપેસિટિવ રિએક્ટન્સ ફાઇન્ડ કર્યું છે. તો હું કહી શકું XC ઇઝ ઇક્વલ ટુ શું છે 31.85, XL શું છે 25.12. તો આમાં કઈ વેલ્યુ વધારે છે? ઓબ્વિયસ વાત છે XC વધારે છે, તો હું કહી શકું XC ગ્રેટર દેન XL. તો આ કેસની અંદર શું આવશે? XC માઇનસ XL આવશે કે નહીં આવે? તો આ ટોટલ જે થશે એ તમારો લોસ થશે, બરાબર છે. જો Z વડે જશો તો R પ્લસ RU બનશે, XC માઇનસ XL, બરાબર છે. તો હવે ઇફેક્ટ આની આ જે સર્કિટની ઇફેક્ટ જે છે કેવી છે, ડોમિનન્ટ શું થશે, કયો ફેક્ટર થશે? કેપેસિટી ઇફેક્ટ થશે. સો Z ઇઝ ઇક્વલ ટુ હું શું લખી શકું? √R² પ્લસ XC માઇનસ XL². શું? XC માઇનસ XL². સો XC માઇનસ XL² હું લખી શકું. તો Z ઇઝ ઇક્વલ ટુ √ આપણને R શું આપેલું છે 8, વોટ ઇઝ XC 31.85, બરાબર છે, માઇનસ XL, તો XL કેટલું છે 25.12 2², બરાબર છે. તો આનું તમે સિમ્પ્લિફિકેશન કરશો એટલે જે છે એ આવશે 10.45 ઓહમ. સો Z ઇઝ ઇક્વલ ટુ 10.45 ઓહમ. સો ધીસ ઇઝ યોર ઇમ્પિડન્સ. સો ઇમ્પિડન્સ પરથી મને કરંટ મળશે કે નહીં મળે? ઇમ્પિડન્સ પરથી મને કરંટ મળશે. યસ, કરંટ ઇઝ ઇક્વલ ટુ I ઇઝ ઇક્વલ ટુ શું બનશે? V/Z. V શું છે 150, Z શું છે અહીંયા 10.45. સો I જે છે કરંટ મને મળી જશે, કેટલો મળશે? 14.35 એમ્પિયર મળે છે. I ઇઝ ઇક્વલ ટુ 14.35 એમ્પિયર મળે છે. હવે મારે શું ફાઇન્ડ કરવાનું છે? પાવર ફેક્ટર. તો પાવર ફેક્ટરની ડેફિનેશન આપણને ખબર છે, પાવર ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ cos phi. cos phi ઇઝ ઇક્વલ ટુ R/Z. ઓકે, સો વોટ ઇઝ R? હિયર 8 અને Z જે છે આપણને મળેલું છે RU 10.45. સો cos phi ઇઝ ઇક્વલ ટુ એ જે આવશે એ 0.
7655 અને એ આવશે લીડિંગ. શું કામ લીડિંગ? કેમ કે કેપેસિટિવ રિએક્ટન્સ અથવા તો કેપેસિટન્સની ઇફેક્ટ જે છે તમારી સર્કિટની અંદર જે છે કેવી છે? વધારે છે, એટલા માટે. ફાઇન. સો હવે અહીંયા શું છેલ્લું ફાઇન્ડ કરવાનું છે? વોલ્ટેજ ડ્રોપ ઇન કોઇલ એન્ડ કેપેસિટન્સ. વોલ્ટેજ ડ્રોપ, જો વોલ્ટેજ ડ્રોપ ઇન કોઇલ અથવા તો ઇન્ડક્ટર, વોલ્ટેજ ડ્રોપ ઇન કોઇલ અથવા તો ઇન્ડક્ટર, એને કહેવાશે VL ઇઝ ઇક્વલ ટુ, VL ને આપણે શું કહીએ છીએ? IXL. ઇઝ ધેટ રાઇટ? હા, IXL કહીએ છીએ. તો I અત્યારે જે છે કરંટ શું આપેલું છે? 14.35. વોટ ઇઝ XL? XL આપણને અહીંયા મળી ગયેલું છે 25.12. સો જે બી તમારું વોલ્ટેજ ડ્રોપ ઇન કોઇલ આવશે એ આવશે 360.47 વોલ્ટ. હવે એક છે વોલ્ટેજ ડ્રોપ ઇન કેપેસિટન્સ, બરાબર છે? આર્યું કેપેસિટન્સ આપણને ફાઇન્ડ કરવાનું છે. સો ઓબ્વિયસલી શું બનશે? VC ઇઝ ઇક્વલ ટુ IXC. સો VC ઇઝ ઇક્વલ ટુ IXC તમે કરશો તો તમને જે છે આન્સર મળશે 457.04 વોલ્ટ, બરાબર છે? I તો તમારી પાસે 14.35 છે, XC ઓલરેડી છે તમારી પાસે 31.85. તો યુ વિલ ગેટ આન્સર 457.05. Okay, so okay, you can take screenshot also. Okay, now moving further with next example. ચાલો બીજો એક્ઝામ્પલ જે છે જોઈએ. હવે આ કોઈ એક્ઝામ્પલ જે છે એવો છે, રેઝિસ્ટન્સ R, inductance L is equal to 0.5 Henry and capacitance C are connected in series when a voltage V is equal to, આ કોઈ આપેલો છે V is equal to VM cos omega t મુજબ, બરાબર છે? વોલ્ટ્સ ઇન એપ્લાઇડ, આ આટલો વોલ્ટેજ આપણે જે છે સર્કિટમાં આપીએ છીએ. રેઝિસ્ટન્સ R નથી આપેલું, ફાઇન્ડ કરવું પડશે. ઇન્ડક્ટન્સ આપેલું છે, કેપેસિટન્સ એ નથી આપેલું. ઇઝ એપ્લાઇડ ટુ ધ સિરીઝ કોમ્બિનેશન, ધ કરંટ ફ્લોઈંગ ઇઝ, કરંટ જે આપેલો છે એ પણ કોઈ આ ટાઈપનો આપેલો છે. ઇઝ ઇટ રાઇટ? સો આપણને એટલી અત્યારે જે છે એ ખબર પડે છે કે આ જે સર્કિટ જે છે, તમે જો અહીંયા -20 -60 છે, તો આપણને કોઈ ફેઝ ડિફરન્સ મળશે કે નહીં મળે? યસ, જરૂર મળશે, બરાબર છે? તો સૌથી પહેલાં વોલ્ટેજ V જે છે હું લખી લઉં છું. ચાલો, વોલ્ટેજ V કેટલો આપ્યો છે? 350 cos 3000t -20. હા, આટલું આપેલું છે. કરંટ કેટલો આપેલો છે? જો વોલ્ટેજ અને કરંટ બંનેના ઇક્વેશન આપણને આપી દીધેલા છે 3000t -60 ડિગ્રી, બરાબર છે? તો તમે જોઈ શકો કે 60 અને 20, તો મારે જો ફેઝ ડિફરન્સ કાઢવો હોય તો હું એવું કહી શકું કે વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો ફેઝ ડિફરન્સ કેટલો છે કે આનો ફેઝ માઇનસ આનો ફેઝ. તો હું શું બનાવીશ? ફેઝ ડિફરન્સ બિટવીન વોલ્ટેજ એન્ડ કરંટ ઇઝ ઇક્વલ ટુ 60 - 20. સો ઇઝ ઇક્વલ ટુ 40 ડિગ્રી. અને એ કેવું આવશે? બંને માઇનસમાં છે એટલે લેગિંગ, બરાબર? ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે એટલા માટે. તો 40 ડિગ્રી લેગિંગ આવી ગયું છે. ઓકે, નાવ ઇન્ડક્ટન્સ આપણે કેટલું આપ્યું છે? 0.5 હેનરી આપેલું છે. ઓકે, સો ટોટલ ઇમ્પિડન્સ જે છે આપણે ફાઇન્ડ કરવું હોય, ટોટલ ઇમ્પિડન્સ ફાઇન્ડ કરશું. Z ઇઝ ઇક્વલ ટુ શું બનશે? VM/IM. ઓબ્વિયસલી કેમ કે આ મેક્સિમમ વેલ્યુ આપેલી છે તો આપણે સીધું ઇમ્પિડન્સ ફાઇન્ડ કરી શકીએ. તો VM કેટલું છે? 350. IM કેટલું છે? 15. તો Z ઇઝ ઇક્વલ ટુ 23.33 ઓહમ. સો ધીસ ઇઝ યોર ઇમ્પિડન્સ. ફાઇન. અહીંયા તમને ફેઝ ડિફરન્સ મળી ગયો છે, સાથે સાથે તમને જે છે અહીંયા ઇમ્પિડન્સ જે છે એ પણ મળી ગયો છે. સો ધ પાવર ફેક્ટર જે છે હવે આનો મેળવી લઈએ તો પાવર ફેક્ટર ઉપરથી આપણને રેઝિસ્ટન્સ પણ મળશે, બરાબર છે? પાવર ફેક્ટર એક જ વસ્તુ છે જેના પરથી આપણને રેઝિસ્ટન્સ મળશે આ કેસમાં, બરાબર છે? સો ધ પાવર ફેક્ટર તમે લખી શકો કે પાવર ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ કેટલું છે? cos 40. તો તમે જોઈ શકો cos 40 અહીંયા જે મળ્યું છે આપણને, આ 40 ડિગ્રી એ ફેઝ ડિફરન્સ મળ્યો છે, તો એ જ cos 40 છે. તો અહીંયા મેં લઈ લીધું પાવર ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ cos 40. સો cos 40 તમે લઈ લીધું. cos 40 ને શું કહેવાશે? 0.766 લેગિંગ. શું કહેવાય છે? 766. આટલી વેલ્યુ આવશે. cos 40 તમે કરશો તો તમે જોઈ શકો છો આમાં 0.7660 આવે છે. તો એ જ મેં અહીંયા જે છે લખ્યું છે 0.766. નાવ cos phi is equal to R/Z, that we all know. ઓકે, તો આના પરથી મને જે છે, જો cos phi છે મારી પાસે, Z પણ છે, તો R મેળવવો પડશે. સો R ને કરતા બનાવો તો શું બનશે? R is equal to cos phi into Z. આવું કોઈ બનશે કે નહીં બને? બરાબર છે? અથવા તો તમે એવું કહી શકો R is equal to Z cos phi, બરાબર છે? વોટ ઇઝ Z? 23.23
cos phi જે છે આપણને સીધું જ આપી દીધું, સીધું જ લખી નાખીએ, સીધું જ જે છે આપણે મેળવ્યું 766. સો આ રેઝિસ્ટન્સ જે તમને મળશે 17.87 ઓહમ, 17.87 ઓહમ, બરાબર છે. હવે આ જે છે સર્કિટનો નેચર કેવો છે આપણને ખબર છે કે ભાઈ આપણે અહીંયા જે છે એ ફાઇન્ડ કરવાનું છે. શું ફાઇન્ડ કરવાનું છે? રિએક્ટન્સ ફાઇન્ડ કરવા. તો સૌથી પહેલાં જે છે Z ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ, આપણને શું ખબર છે, R² પ્લસ X². પણ અહીંયા X² જે છે તો મારે એ ફાઇન્ડ કરવું પડશે. તો સૌથી પહેલાં X ઇઝ ઇક્વલ ટુ હું શું લઈશ? ઓબ્વિયસલી Z² માઇનસ R². ફાઇન. સો Z શું છે મારી પાસે? Z છે 23.33 એનો સ્ક્વેર માઇનસ R કેટલા છે 17.87 એનો સ્ક્વેર. સો X ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 15 ઓહમ. કેટલા આવશે? 15 ઓહમ. ઓલરેડી વી નો XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા L. થશે કે નહીં? XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા L. સો અહીંયા ઓમેગા જે છે XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા L. ઓમેગા કેટલા આપ્યું? 3000 આપ્યું છે. જો તો 3000 ઇન્ટુ આપણને જે છે L આપેલું છે એ L કેટલું આપેલું છે? તો કે ભાઈ L જે આપ્યું છે 0.5. સો આપણને XL એમાંથી મળી ગયું છે. XL જે છે કેટલું આવશે? XL જે આવે છે એ 1500. ઓકે, XL જે છે આવે છે 1500. નાવ મૂવિંગ ફર્ધર કે અહીંયા જે છે શું છે એ હિયર ધ કરંટ ઇઝ લેગિંગ કરંટ છે એનો મતલબ શું થયો? XL ગ્રેટર દેન XC થયું. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધારે છે કેપેસિટિવ રિએક્ટન્સ કરતા. સો X ઇઝ ઇક્વલ ટુ શું થાય? XL માઇનસ XC. સો X જે છે મળેલો છે આપણને શું છે? 15 ઇઝ ઇક્વલ ટુ XL આપણને કેટલું મળ્યું? 1500 માઇનસ XC કેટલું મળેલું છે? XC મળેલું છે ક્યાંય? XC ના, XC આપણે ફાઇન્ડ કરવાનું છે. સો XC ઇઝ ઇક્વલ ટુ શું બનશે ભાઈઓ? અહીંયા XC ઇઝ ઇક્વલ ટુ જે છે આ સાઈડ લઈ જાઓ, 1500 માઇનસ 15 થઈ જશે તો શું થશે? 1485 ઓહમ. સો ધીસ ઇઝ યોર XC. And we all know X is equal to 1 by omega C, or you can say 1 upon 2 pi F. Okay, so capacitance C find કરવું હોય મારે તો હું શું કહીશ? C is equal to 1 by શું થશે અહીંયા? ઓમેગા ઇન્ટુ XC. બરાબર છે. સો કેપેસિટન્સ C મને કેટલું મળશે? 1 by ઓમેગા આપણને ખબર છે કેટલું છે? 3000. બરાબર છે. ઇન્ટુ આપણને XC કેટલું મળ્યું છે? 1485. સો C ઇઝ ઇક્વલ ટુ 0.224 માઇક્રોફેરાડ. સો ધીસ ઇઝ યોર કમ્પ્લીટ એક્ઝામ્પલ. You can take screenshot also. Okay. Now moving further with next example. Okay, a series RLC circuit. It consists of a resistance of 500 ohm, inductance of 50 millihenry, and a capacitance of 20 pf. Okay, picofarad. So a series RLC એક સર્કિટ છે, એના અંદર એક રેઝિસ્ટન્સ છે જે 500 ઓહમનું છે, ઇન્ડક્ટન્સ છે 50 મિલીહેનરીનું છે, અને કેપેસિટન્સ જે છે પાઇકોફેરાડમાં આપેલું છે આપણને. ફાઇન્ડ માઇક્રોફેરાડ નથી. ફાઇન્ડ રેઝોનન્ટ ફ્રીક્વન્સી એન્ડ ધ ક્યુ ફેક્ટર ઓફ ધ સર્કિટ એટ રેઝોનન્સ. ફાઇન. ઓકે, સો આના અંદર જે આપેલા છે એ ગિવન ડેટા હું લઈ લઉં. R ઇઝ ઇક્વલ ટુ 500 ઓહમ, L ઇઝ ઇક્વલ ટુ 50 મિલીહેનરી ઇઝ ઇક્વલ ટુ 50 ઇન્ટુ 10⁻³ હેનરી, અને કેપેસિટન્સ આપેલું છે 20 પાઇકોફેરાડ. સો વી કેન રાઇટ પાઇકો 20 ઇન્ટુ 10⁻12 ફેરાડ. ઓકે, ફર્સ્ટ જે ફાઇન કરવાનું છે રેઝોનન્ટ ફ્રીક્વન્સી. દેટ વી ઓલ નો કે આપણે જે છે રેઝોનન્ટ ફ્રીક્વન્સી જે છે જોયું આખું, રેઝોનન્સ અને રેઝોનન્ટ ફ્રીક્વન્સી શું છે. તો એના પરથી તમે કહી શકો કે રેઝોનન્ટ ફ્રીક્વન્સીનું ફોર્મ્યુલા શું હતું? FR ઇઝ ઇક્વલ ટુ 1/2 pi √LC. સો આના પરથી 1/2 2 ઇન્ટુ 3.14 ઇન્ટુ L એટલે શું છે અહીંયા? 50 ઇન્ટુ 10⁻³ અને કેપેસિટન્સ શું છે? 20 ઇન્ટુ 10⁻12. બરાબર છે. સો આનું તમે જો સિમ્પ્લિફિકેશન આપશો તો હવે આગળ જે છે 159.15 બરાબર છે, આ તમને મળે છે એ છે કિલો હર્ટ્ઝ. જે ફ્રીક્વન્સી, આ જે ફ્રીક્વન્સી મળે છે આપણને, રેઝોનન્ટ ફ્રીક્વન્સી મળે છે 159.15 કિલો હર્ટ્ઝ. નાવ સેકન્ડ જે છે ક્યુ ફેક્ટર છે. શું છે? ક્યુ ફેક્ટર. સો ધ ક્યુ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ 1/R √L/C. બરાબર છે, આવું કંઈ હોય છે. સો 1/R એટલે શું છે? આ એનું ફોર્મ્યુલા છે ક્યુ ફેક્ટરનું. 1/R, R એટલે 500 આપેલા છે ઓલરેડી.
અંડર રૂટ ઓફ એલ જે છે કેટલા છે 50 ઇન્ટુ 10⁻³ અને કેપેસિટન્સ છે એ છે શું છે 20 ઇન્ટુ -12. સો તમે જોશો કે 1/500 બરાબર છે અને અંડર રૂટ ઓફ જે છે આપણે જોઈએ 50 ઇન્ટુ 10⁻³ સો જે ટોટલ જે આન્સર તમને મળે છે એ મળશે 100. દેટ મીન્સ ક્યુ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ 100. ક્યુ ફેક્ટર જે છે આપણને શું મળી ગયું છે અહીંયા 100 જે છે મળી ગયું છે. ઓકે, સો આઈ હોપ કે આ એક્ઝામ્પલ જે છે તમને ખબર પડી હશે. ફાઇન. ઓકે, નાવ મૂવિંગ ફર્ધર વિથ નેક્સ્ટ એક્ઝામ્પલ. ओके, इंडक्टर इंडक्टर ऑफ 0.3 हेनरी मतलब इंडक्टर એટલે એલ આપેલો છે આપણને, ઇન્ડક્ટન્સ 0.3 હેનરી આપેલો છે. 47 માઇક્રોફેરાડનો કેપેસિટર આપેલો છે. તો કેપેસિટન્સ જે આપેલો છે 47 માઇક્રોએફ બરાબર છે. અને તમે કન્વર્ટ કરી દો તો માઇક્રોફેરાડ છે અહીંયા બરાબર છે. તો આને તમારે કન્વર્ટ કરવું તો બી ઓકે છે, ના કરો તો બી ચાલશે બરાબર છે. અત્યારે આપણે કન્વર્ટ નથી કરતા માઇક્રોફેરાડ જે છે બરાબર છે. ચાલો પછી છે કોઈ પણ એટલે એવું લાગે તમે લખી શકો છો 10⁻6 ફેરાડ એન્ડ કનેક્ટેડ ઇન સિરીઝ વિથ 200 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સપ્લાય. વી આપેલો છે આપણે 200 વોલ્ટ, 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી આપેલી છે. સૌથી પહેલાં કરંટ ફાઇન્ડ કરવાનો છે. કરંટ ફાઇન્ડ કરતાં પહેલાં સૌથી પહેલાં મારે શું જોઈ છે આનું કેપેસિટી. જો ઇન્ડક્ટન્સ આપેલો છે, કેપેસિટન્સ આપેલો છે, તરત જ કેપેસિટિવ રિએક્ટન્સ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ફાઇન્ડ કરી નાખવાનું. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જો હું ફાઇન્ડ કરું, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, સો ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું ફોર્મ્યુલા આપણને ખબર હોવી જોઈએ. XC ઇઝ ઇક્વલ ટુ XL ઇઝ ઇક્વલ ટુ 2πfL. સો વોટ 2 ઇન્ટુ 3.14 વોટ ઇઝ ફ્રીક્વન્સી 50 L.3 હેનરી. સો XL ઇઝ ઇક્વલ ટુ 94.2 ઓહમ. ઓકે, નાવ વોટ અબાઉટ XC, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. નાવ કેપેસિટિવ રિએક્ટન્સ. તો કેપેસિટિવ રિએક્ટન્સનું ફોર્મ્યુલા આપણે બોલતા આવ્યા છીએ. XC ઇઝ ઇક્વલ ટુ 1/2πfC બરાબર છે. સો 1/2 ઇન્ટુ 3.14 ઇન્ટુ 50 કેપેસિટન્સનું આપેલું છે આપણને 47. સો 47 ઇન્ટુ 10⁻6. સો XC 67.7 ઓહમ આવે છે. શું આવે છે? મારી પાસે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે, કેપેસિટિવ રિએક્ટન્સ છે. હવે આ બંનેને મારે કમ્પેર કરવું પડશે. તો XC જે છે કેટલા છે 67.7, XL કેટલા છે 94.2. તો ઓબ્વિયસલી XL વધારે છે, એનો મતલબ એવું થયું XL ગ્રેટર દેન XC. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેપેસિટિવ રિએક્ટન્સ કરતાં વધારે છે, એનો મતલબ શું થયું XL માઇનસ XC થશે. સો નેટ રિએક્ટન્સ જે હોય ટોટલ મતલબ નેટ રિએક્ટન્સ જે બનશે એ નેટ રિએક્ટન્સ કેટલું બનશે? તો કે ભાઈ 94 XL માઇનસ XC, 94 - 2 XC કેટલા છે 67.7. So the net reactance is equal to 26.5 Henry. Sorry, ઓહમ બરાબર છે. અને એ કયા કેસમાં હશે? ઇન્ડક્ટિવ, કેમ કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધારે છે. તો 26 અને લેગિંગ પણ તમે કહી શકો બરાબર. 26 પાવર ફેક્ટર જે બી આવે 26.5 ઓહમ એ ઇન્ડક્ટિવ ઇન નેચર હશે બરાબર છે નેટ રિએક્ટન્સ તમારું. હવે કરંટ ફાઇન્ડ કરવો છે તો કરંટ કઈ રીતે ફાઇન્ડ કરશો? કરંટ I ઇઝ ઇક્વલ ટુ V/R મુજબ આપણે જોવા જઈએ તો V બાય આપણે નેટ રિએક્ટન્સ એટલે કે X સાથે મતલબ છે તો V બાય આ જે ટોટલ લોસ જ મળ્યું. સો 26.5 V કેટલા આપેલા છે જોજો ભાઈઓ, V 200 આપેલા છે બરાબર છે, 200 આપેલા છે. સો 200. સો I ઇઝ ઇક્વલ ટુ જે તમને આન્સર મળશે એ છે 2.95 એમ્પિયર. શું મળશે? 2.95 એમ્પિયર. હવે ડ્રોપ ઇન કેપેસિટર એન્ડ ડ્રોપ ઇન ઇન્ડક્ટર. તો ઓબ્વિયસલી આપણને જે છે ખબર પડી જવી જોઈએ કે ડ્રોપ ઇન ઇન્ડક્ટર તો ડ્રોપ એટલે VL એટલે IXL બરાબર છે. અને ડ્રોપ ઇન કેપેસિટર તો VC એટલે IXC બરાબર છે. સો I એટલે કે કરંટ કેટલો છે 2.95, XL એટલે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ 94.2. સો જો VL તમને જે મળે છે એ VL તમને મળે છે 277.9 વોલ્ટ.
અને વીસી, સો વીસી ઇઝ ઇક્વલ ટુ આઈ કરંટ કેટલો છે 2.95. ના વોટ ઇઝ એક્સસી, કેપેસિટી રિએક્ટન્સ કેટલું છે 67.7. સો વીસી જે તમને મળે છે એ તમને અત્યારે મળે છે 199.7 વોલ્ટ. કેટલું મળે છે? વીસી ઇઝ ઇક્વલ ટુ 199.7 વોલ્ટ. ઓકે, તો આ આખો તમારો એક્ઝામ્પલ જે છે. ઓકે, મૂવિંગ ફર્ધર વિથ નેક્સ્ટ એન્ડ લાસ્ટ એક્ઝામ્પલ. Okay, so here the data is given that 3 ohm resistor, 20 millihenry inductor, 10 microfarad capacitor, RLC થઈ ગયું છે, બરાબર છે ઓબ્વિયસલી. સો અહીંયા R ઇઝ ઇક્વલ ટુ આપેલું છે 3 ઓહમ, ઇન્ડક્ટર આપેલો છે 20 મિલીહેનરી અને કેપેસિટન્સ આપેલું છે 10 માઇક્રોફેરાડ, 10 ઇન્ટુ 10⁻6 ફેરાડ. ઓકે, નાવ સૌથી પહેલાં ફાઇન્ડ કરવાનું છે રેઝોનન્ટ ફ્રીક્વન્સી. લેટ મી રાઇટ રેઝોનન્ટ ફ્રીક્વન્સી. એનું ફોર્મ્યુલા શું છે? FR ઇઝ ઇક્વલ ટુ 1/2π √LC. ઓકે, સો 1/2 ઇન્ટુ 3.14 ઇન્ટુ √ L કેટલું આપ્યું છે 20 મિલીહેનરી આપ્યું છે, તો 10⁻³ કરી નાખું. કેપેસિટન્સ આપેલું છે 10 ઇન્ટુ 10⁻6. સિમ્પ્લિફિકેશન આપો 1/3.14, 3 એટલે 2π, 3.14 ઇન્ટુ આ જે ટોટલ બનશે 4.47 ઇન્ટુ 10⁻⁴. સો ટોટલ જે FR આવશે 356 હર્ટ્ઝ. સો ધી રેઝોનન્ટ ફ્રીક્વન્સી ફોર ધીસ ઇઝ ઇક્વલ ટુ 356 હર્ટ્ઝ. ઓકે, ધીસ ઇઝ ઇન હર્ટ્ઝ. સો રેઝોનન્સ વખતે જે છે કુલ ઇમ્પિડન્સ કેટલું છે 30 ઓહમ, બરાબર છે. રેઝોનન્સ વખતે ટોટલ જે આપણું ઇમ્પિડન્સ જે છે એ R ઇઝ ઇક્વલ ટુ 30 ઓહમ. ઓકે, હવે જોઈએ આ 30 ઓહમ થશે. સો પ્રવાહ જે છે એના માટેનો કરંટ જે છે કેટલો બનશે V/R. સો V કેટલા છે આપણી પાસે? V આપેલા છે, યસ 12 વોલ્ટ બાય 30. સો the I is equal to 0.4 ampere. So how say 0.4 ampere. So consider this resistance is 30 ohm. Okay, fine. Okay, thank you.